પછી ભગવાન એક દિવસના સમયે વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં આવીને જુએ છે તો કોઈ પૂજાની તૈયારીઓ ચાલે છે. એટલે ભગવાને પૂછ્યું નંદ બાબાને કે બાબા આ શેની તૈયારીઓ ચાલે છે? નંદ બાબા કહે છે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. એ શું કહેવાય? તો કે આપણે વનવાસીઓ છીએ અને વનવાસીઓને જીવન આપવાનું કામ ઇન્દ્ર કરે છે. ભગવાન કહે છે કઈ રીતે ઇન્દ્ર આ બધું આપવાનું કામ કરે છે? તો કે સાંભળો, આપણી ગાયો છે એ ગાયો લીલું ઘાસ ચરે છે. એ લીલું ઘાસ ઉગે છે શેનાથી? પાણીથી. અને પાણી આવે છે ક્યાંથી? તો કે વરસાદથી. વરસાદ વરસાવવાનું કામ કોણ કરે? ઇન્દ્ર કરે છે. માટે આપણે બધા દર વર્ષે આ ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. ભગવાન શ્રી હરિ કહે છે મહારાજ બાબાજી હું એક વાત કહું? તો કે હા. કર્મણા જાયતે જંતુ કર્મણ્યેવ વિલીયતે. આ સંસાર ચાલે છે તો કર્મથી ચાલે છે. તમે જે કાંઈ પણ કર્મ કરો છો, જેવું કરો છો એવું ફળ તમને પ્રાપ્ત થાય છે. બોલું છે ને, જેવું અહીંયા કરશો એવું અહીંયા ને અહીંયા જ તમને ફળ મળશે. એક કવિએ લખ્યું છે જેવી કરો છો કરણી આ તેવી તરત ફળે છે. જેવી કરો છો કરણી આ તેવી તરત ફળે છે. તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો, આ તો બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. એવી કરો છો કરણી, એવી કરો છો કરણી તેવી તરત ફળે છે. એવી કરો છો કરણી. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. સારા કામ કર્યા છે તો સારું ફળ, નબળા કામ કર્યા તો નબળું ફળ. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો અહીંનું અહીં મળે. એમ ભગવાન કહે છે કર્મણા જાયતે જંતુ અને કર્મણ્યેવ વિલીયતે. ભગવાન નંદ બાબાને ભગવાન કહે છે કે મા પિતાજી બાબા વ્યક્તિ કર્મથી જીવે છે. આપણે જીવાત્મા છીએ, આપણે કર્મ કરવું જોઈએ. વ્યક્તિ કર્મ કરે અને કર્મના બદલાની અંદર પરમાત્મા એને ફળ આપે. કર્મ કરવાનું જીવાત્માને, ફળ દેવાનું પરમાત્માને. તો જીવાત્માને પરમાત્માની વચ્ચે ઇન્દ્ર ક્યાંથી આવ્યો મહારાજ? તમે જમાડો છો, તમારે જો પૂજા કરવી હોય તો ઇન્દ્રની નહીં. તમારી ગાયોનું પેટ કોણ ભરે છે? તો કે આ લીલું ખાઈને તમારી ગાયો પેટ ભરે છે? તો કે હા. તો કે જો પૂજા કરવી હોય તો ગોવર્ધન મહારાજની પૂજા કરો. તમારા ઘરે સારું નબળું કંઈક કામ હોય તો કામની અંદર તમે પહેલા કોને બોલાવો છો? તો કે બ્રાહ્મણ દેવતાને. એ શું કરાવે છે? તો કે કર્મ કરાવે છે. શા માટે?
તો કંઈ કર્મ કરાવે, અમારા ઘરમાં સુખ મળે, શાંતિ મળે અને અમે શાંતિથી રહીએ એની માટે. તો દાદા આમાં ઇન્દ્ર ક્યાંથી આવ્યો? તો તમારે પૂજા કરવી હોય તો બ્રાહ્મણોની પૂજા કરો. તમે હૃષ્ટપૃષ્ટ થાઓ છો, શેનાથી થાઓ છો? તો ગાયોના દૂધ ખાઈ, ગાયોને દૂધમાંથી જે દહીં બનાવો, દહીંમાંથી જે ગોરસ બનાવો અને એ માખણ ખાઈ કાન તમારું શરીરને પોષણ મળે છે. માટે પૂજા કરવી હોય તો એ ગાયોની કરો, પૂજા કરવી હોય તો યમુનાજીની કરો, પૂજા કરવી હોય તો ગોવર્ધન મહારાજની કરો. ભગવાન શ્રીહરિની વાત બધાના મગજની અંદર બેઠી એટલે કીધું છે કે હવે લાલા તે કીધું પૂજા કરો, કોની પૂજા કરવાની? તો કે આપણે ચાલો, કઈ રીતે પૂજા કરવાની? તો કે ગોવર્ધન પર્વત આપણા ગામના પાદરની અંદર છે. ભગવાન ગોવર્ધન એની આપણે પૂજા કરીએ. અને જે બધી સામગ્રી ઇન્દ્રની પૂજા માટે તમે તૈયાર કરી છે એ બધી જ આપણે ભગવાન ગોવર્ધનની પૂજા માટે લઈશું. આવતીકાલ સવારે ગોવર્ધન પૂજા કરવા માટે જઈશું. આવી જ્યારે પરમાત્માએ જાહેરાત કરી, દરેક પોતપોતાના ઘરેથી નાના મોટી વસ્તુ જે કાંઈ પણ ઇન્દ્રની પૂજા માટે બનાવી હતી એ બધી ઇન્દ્રની પૂજા માટે લઈ અને પરમાત્મા આવ્યા છે ગોવર્ધન મહારાજની આગળ. નંદ બાબા ને યશોદાજી ને બધા કહેવા લાગ્યા, કનૈયા અમે આ લઈ આવ્યા તો ખરા, પણ આ ગોવર્ધન તો પર્વત છે. ભગવાન કહે છે કે માં ધીમે ધીમે બોલો. કેમ? તો કે મહારાજ એ પર્વત નથી, એ ગોવર્ધન મહારાજ છે. તમે જે બોલો છો, હું જેમ સાંભળું છું એમ એ સાંભળે છે. તો કે હવે લાલા આપણે બધું લઈ આવ્યા તો ખરા, પણ આ પૂજા કઈ રીતે કરવાની? અમને તો કઈ ખબર નથી. ભગવાન કે હું જેમ કહું એમ તમે કરતા જાઓ. ખાલી શું કરવાનું? તો કે જેટલી સામગ્રી લાવ્યા છો બધી ભગવાનની આગળ ગોઠવી દો. અને ભગવાનની કહેવાથી બધા જે વ્રજવાસીઓ હતા એ ગોવર્ધન પર્વતની આગળ જેટલી પણ સામગ્રીઓ પોતાની પૂજા માટે મીઠાઈ, મેવા, ગોરસ જે કાંઈ પણ લાવ્યા હતા એ બધું જ ધરી દીધું. અને જોત જોતામાં જોવા જાય તો બધા અન્નકૂટથી આખો ગોવર્ધન પર્વત ઢંકાઈ ગયો. બ્રાહ્મણોને બોલાવ્યા કે મહારાજ તમે પૂજા કરાવો. બ્રાહ્મણ દેવતા ભગવાન ગોવર્ધનની પૂજા કરાવે છે. અને બધાએ બે હાથ જોડી અને ગોવર્ધન મહારાજની પૂજા કરતા. એટલે માં યશોદાજીએ કનૈયાને પાછું પૂછ્યું કે કાના? તો કે હા, આ ગોવર્ધન મહારાજને આ બધું ધર્યું તો છે. ઇન્દ્ર તો આવી અને અમારું બધું જમતો હતો, આ ગોવર્ધન મહારાજ જમતો? કે હા માં એ જમશે. ઇન્દ્રને તમે ક્યારે ખાતો જોયો છે? તો કે નહીં, મેં ખાતો અમે ક્યારે જોયો નથી. કે તો એક કામ કરો, આ ગોવર્ધન મહારાજ પોતાના હાથે જમશે ને તમને દેખાશે. હોય નહીં? તો કે હા. તમે બે હાથ જોડીને ખાલી ઉભા તો રહ્યો. વ્રજવાસીઓ, ગામડાના લોકો પરમાત્મા જેમ કરે કહે છે એમ કર્યા જાય છે સાહેબ. કારણ કે સંસારનો ભરોસો કરવો એની કરતા તો શ્યામ સુંદરના ભરોસે વાણ તરી જાય સાહેબ. બાકી બધાના ભરોસે તો ક્યારેક ડૂબવાનો ભય રહે. અને એ જ સમયની અંદર પરમાત્મા શ્રી હરિ પોતે બેઠા છે માં યશોદાજીની પાસે. અને બીજા સ્વરૂપે ભગવાન ગોવર્ધનની અંદર પ્રભુએ પોતાની ઝાંખી કરાવી છે. અને બધાએ જોયું અને બધા કહેવા લાગ્યા, જુઓ જુઓ જુઓ, સામે ગોવર્ધન મહારાજ પોતે આપણને દર્શન આપે છે. અને ભગવાન ગોવર્ધન પોતે જ ગોવર્ધનની અંદર પ્રભુ શ્રી હરિ પધાર્યા અને પોતે જ દર્શન આપ્યા. અને સૌએ જયકાર કર્યો, બોલીએ ગોવર્ધન મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. સુંદર મજાનો ભગવાન ગોવર્ધનનો મનોરથ થયો છે. પછી ભગવાન કહે છે કે હવે આજે ગોવર્ધન મહારાજે થોડું ખાવાનું હતું, બધું ખાઈ લીધું. હવે તમે લઈ લ્યો, આ બધું લઈ લેવાનું. તો કે હા. હવે કઈ કરવાનું? તો કાંઈ નહીં કરવાનું. હવે આ બધું લઈ લ્યો. હવે આને શું કરવાનું? તો કે હવે તમારે ખાવાનું બધું.
અને ભગવાન ગોવર્ધનની પ્રાર્થનાથી અને ભગવાન ગોવર્ધનની કૃપા દ્વારા જે કાંઈ પણ વ્રજવાસીઓ જે હતા એ વ્રજવાસીઓએ ભગવાન ગોવર્ધનની પૂજા કરી. અને આપણે પણ અત્યારે અહીંયા ગોવર્ધન મહારાજનો જે મનોરથ છે તે મનોરથ કર્યો છે. ભગવાન શ્રી હરિ પોતે પધારી અને આપણને ગોવર્ધન મનોરથની ઝાંખી કરાવશે. તો આવો 6 વાગી ગયા છે અને 6 વાગ્યા એટલે આપણી કથાને પણ પૂર્ણાહુતિ કરીએ. અને ત્યાં સુધી આ ગોવર્ધન મહારાજના બધા જે ગોવાળિયાઓ અને કનૈયાઓના બધા છે એ બધા અહીંયા આવી જાય. ત્યાં સુધી આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ અને પછી આગળ જે કાંઈ પણ વ્યવસ્થા હશે તે. અને બધા પોતાની જગ્યાએ બેસજો. મહેમાનોના સ્વાગતને આ બધું કરવાનું હોય છે તો એ પણ કરવાના છે. પણ એની પહેલાં ભગવાન ગોવર્ધનના ચરણે જઈએ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. આ ભગવાન છે હે. कछु बाखन को बल बढ़ियो कछु गोपन किन सहाय. श्री राधा जी की कृपा से उन्हें गोवर्धन ले उठाए. आ बता जो भगवान ने टोली. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजीनी बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजीनी बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुनाजीनी बलिहारी. કેવા લાગે છે ભગવાન સાક્ષાત આવું જ વ્રજની અંદર થયું છે ને. અને આ બધા પછી આ ભાઈ શૂટિંગ ઉતારી લઈને પછી એને બધા પાછળ એક વખત આમ પાછળ ફરજો. એની પાછળ હું લખ્યું છે એ વાંચજો બધા. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजीनी बलिहारी. શ્રી યમુનાજીની બલિહારી. શ્રી યમુનાજીની બલિહારી. यमुनाजीनी बलिहारी. श्री यमुनाजीनी बलिहारी. યમુનાજીની બલિહારી. શ્રી યમુનાજીની બલિહારી. यमुनाजीनी बलिहारी. श्री यमुनाजीनी बलिहारी. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजीनी बलिहारी. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजीनी बलिहारी. યમુનાજીની બલિહારી. श्री यमुनाजीनी बलिहारी. યમુનાજીની બલિહારી. श्री यमुनाजीनी बलिहारी. બોલીએ ગોવર્ધન નાથ કી જય. શ્રી મારુતિ નંદન હનુમાનજી મહારાજ કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 हरे હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. वल्लभ विठ्ठल गिरधारी यमुनाजीनी बलिहारी. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजीनी बलिहारी.
कछु बाखन को बल बढ़ियो कछु गोपन किन सहाय। श्री राधा जी की कृपा से उन्हें गोवर्धन ले उठाए। आ बता जो भगवान ने टोले। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी। वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी। કેવા લાગે છે ભગવાન સાક્ષાત આવું જ